જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં મમ્મી માખણ બનાવવા લાગ્યા હતા અને માખણ તો મને બહુ ભાવે, પણ આજે તો હતા વઘારિયા ને ચા અને નાસ્તો કરવા બેસી ગયો તો આ બાજુ જોયો તો રોહિત પેપર વાંચતો હતો। પેપરમાં તો શું આવ્યું છે એવું, અને પછી હું નીકળી ગયો જરૂરી કામ માટે સોનલના ઘરે જવા માટે। તો જો સોનલની ત્યાં પહોંચી ગયો હતો, ત્યાં જઈને જોયું તો રિશિવ તો હજી સૂતો હતો ને સોનલ એમ કહેતી હતી કે થોડીક વાર બેસો તો જાગી જાય। તો આવી ગઈ હતી હીરવા તેના ભાઈને રમાડવા માટે, ને જો હીરવા છે ને રિશિવને બહુ મસ્ત રમાડતી હતી। અને પછી સોનલે છે ને મને એક વસ્તુ બતાવી કે આપણે છે ને રિશિવને હેનથી માલિશ કરી, તો આ ઓઇલથી માલિશ કરવી છે, તમે લોકો કહેજો આ ઓઇલ કેવું આવે। પછી જો આ બાજુ છે ને રિશિવ અને હીરવા બંને રમતા હતા, અને ત્યાંથી હું આવી ગયો તો ઘરે। તો જોયું તો બપોરના જમવામાં રોટલી બટેકાનું શાક, અને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા। રોંઢાનો ટાઈમ થયો એટલે ચાનો ટાઈમ થઈ ગયો હતો, અને આ બાજુ મમ્મી ચા બનાવવા ફાફડી અને ચા લઈને અમે નાસ્તો કરવા બેસી ગયા હતા। આ બાજુ એમેઝોનમાંથી કંઈક પાર્સલ મગાવ્યું તો પપ્પા ખોલતા હતા, અને તે પાર્સલમાં શું નીકળ્યું મમ્મી પાસે, તો મમ્મી જો છે ને આ મરી પાવડર કરવાનું કાંઈક લાવ્યા હતા, પણ એથી થયું નહીં। સાંજના જમવાની તૈયારી થતી, સાંજના જમવામાં મસાલા ભાખરી બનાવવાની હતી,